નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 9ની વિજ્ઞાન વિષયની જે સ્વાધ્યાય પોથી છે તેના ભાગ 4 આવી ચૂક્યો છે અને આ ભાગ 4ની જે સ્વાધ્યાય પોથી છે તેમાં વિજ્ઞાન વિષયનો જે પાઠ નંબર 9 છે ગુરુત્વાકર્ષણ, તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 9ની જે સ્વાધ્યાય પોથી છે તેના દરેક ભાગના જે સ્વાધ્યાય પોથી છે તેના દરેક ભાગના દરેક વિષયના અને દરેક ચેપ્ટરના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। ચાલો તો શરૂ કરીએ મિત્રો। આપણે ધોરણ તમે અહીંયા જોઈ શકો છો કે 9 વિષય વિજ્ઞાન, ચેપ્ટર નંબર 9 ગુરુત્વાકર્ષણ। એમાં સર્વપ્રથમ જોઈએ પ્રશ્ન નંબર 1। મિત્રો, આના પછી તમારે સ્વાધ્યાય પોથીના સોલ્યુશનના કયા વિષયનું કયું ચેપ્ટર જોઈએ છે તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં। એમાં છે પ્રશ્ન નંબર 1, નીચેના વિધાનને સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો। પહેલું, ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકની સંજ્ઞા ખાલી જગ્યા છે, તો જવાબ આવશે જી। બીજું, ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકની કિંમત ખાલી જગ્યાએ મેળવી હતી, તો ક્વેન્ડિશે। ત્રીજું, ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકનો એકમ ખાલી જગ્યા છે, તો Nm² kg-2। ચોથું, પૃથ્વીનું વાતાવરણ પૃથ્વી સાથેના ખાલી જગ્યાના લીધે ટકેલું રહે છે, તો જવાબ આવશે ગુરુત્વાકર્ષણ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, નીચેના બહુવિકલ્પી પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો। F = G(m(m)/d² સૂત્રમાં G એ, તો જવાબ આવશે વિકલ્પ ડી, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે। છઠ્ઠું, બે પદાર્થો વચ્ચેના ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય F છે। જો તે પદાર્થો વચ્ચેના અંતરને સમાન જ રાખીને તેમના દળ બમણા કરવામાં આવે તો ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય ખાલી જગ્યા થાય, તો જવાબ આવશે વિકલ્પ બી 4F। સાતમું, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કોની વચ્ચેના ગુરુત્વાકર્ષણ બળને દર્શાવે છે, તો જવાબ આવશે વિકલ્પ સી, દળ ધરાવતા કોઈપણ બે પદાર્થો। આઠમું, ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમમાં આવતા જીનું મૂલ્ય, તો જવાબ આવશે વિકલ્પ સી, પૃથ્વીના દળ અને ત્રિજ્યા ઉપર આધારિત છે। નવમું, ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકની કિંમત ખાલી જગ્યા છે, તો જવાબ આવશે વિકલ્પ બી, 6.67 × 10⁻11 Nm² kg-2। 10મું, એક છોકરો દોરીના એક છેડે બાંધેલ પથ્થરને સમક્ષિતિજ સમતલમાં વર્તુળાકાર પથ ઉપર ગતિ કરાવે છે। જો દોરી અચાનક તૂટી જાય તો પથ્થર, જવાબ આવશે વિકલ્પ બી, વર્તુળ પથના તે બિંદુ પાસેના સ્પર્શકની દિશામાં સુરેખ માર્ગ ઉપર ગતિ કરશે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો। એમાં 11મો સવાલ, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમનું મહત્વ સમજાવો। તો આપણને પૃથ્વી સાથે જકડી રાખતું બળ, બીજું પૃથ્વી ફરતે થતું ચંદ્રનું અને કૃત્રિમ ઉપગ્રહોનું પરિક્રમણ, સૂર્યની ફરતે થતું ગ્રહોનું પરિક્રમણ, ચંદ્ર તથા સૂર્યને કારણે દરિયામાં આવતી ભરતી અને ઓટ, પૃથ્વીના વાતાવરણનું પૃથ્વી સાથે જોડાયેલું રહેવું તથા પૃથ્વી ઉપર વરસાદ અને હિમવર્ષા થવી। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો। એમાં 12મો સવાલ, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જણાવો અને તેનું ગાણિતિક સ્વરૂપ તારવો। તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ છે, વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાના તરફ આકર્ષે છે। બે પદાર્થો વચ્ચેનું આકર્ષણ બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। આ બળની દિશા બંને પદાર્થોને જોડતી રેખાની દિશામાં હોય છે। ધારો કે બંને પદાર્થો વચ્ચે લાગતું આકર્ષણ બળ છે, જે આકૃતિ 3.1માં દર્શાવ્યા પ્રમાણે C1 C2 રેખાની દિશામાં છે। ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર બે પદાર્થો વચ્ચે લાગતું આ બળ F તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે, એટલે કે F આલ્ફા m × m = 1, અને આ બળ બંને પદાર્થો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, એટલે કે F × 1/d²। ચાલો, ત્યાર પછી આખો દાખલો જે છે અહીંયા તમને આપેલો છે, તમે અહીંયાથી જોઈ અને ગણી શકો છો। ત્યાર પછી છે મુક્ત પતન। એમાં પ્રશ્ન નંબર 1, નીચેના વિધાનને સાચું બનાવવા માટે ખાલી જગ્યાઓ પૂરો। 13મું, પૃથ્વીની ત્રિજ્યા ધ્રુવોથી વિશ્વવૃત્ત તરફ જતા ખાલી જગ્યા છે, તો વધે। 14મું, ગુરુત્વ પ્રવેગ જીની કિંમત પૃથ્વી ઉપર આશરે ખાલી જગ્યા હોય છે, તો 9.8 ms-2। જીનું મૂલ્ય વિશ્વવૃત્ત કરતાં ધ્રુવો ઉપર ખાલી જગ્યા હોય છે, તો જવાબ આવશે વધારે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો। એમાં તફાવત, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક G એ ગુરુત્વ પ્રવેગ G,
ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક જી છે, ગુરુત્વ પ્રવેગ જી છે, બરાબર. તો અહીંયા તફાવત આપણને આપેલો છે, તમે જોઈ શકો છો. 17મું, એક કાગળની શીટ તેના જેવી જ કાગળની શીટને વાળીને બનાવેલા દડાની સાપેક્ષમાં ધીમેથી નીચે પડે છે. શા માટે? તો કાગળની શીટનું ક્ષેત્રફળ તેના જેવી શીટ વડે બનાવેલ દડાના ક્ષેત્રફળ કરતાં વધુ છે. તેથી અધો દિશામાંની ગતિ દરમિયાન કાગળની શીટ પર દડાની સાપેક્ષે હવાનું ઘર્ષણ બળ વધુ લાગશે. તેથી દડાની સાપેક્ષે કાગળની શીટ ધીમેથી નીચે પડશે. મિત્રો, ધોરણ 9ની અંદર જો તમે અભ્યાસ કરતા હોય અને ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી જો તમારે બ્રહ્માસ્ત્ર બેચનો અભ્યાસ કરવો છે, તો મિત્રો આપણે તમારા માટે લઈને આવ્યા છે લાઈવ લેક્ચર પ્લસ રેકોર્ડેડ લેક્ચર, આકર્ષક પ્રેઝન્ટેશન સાથેની સમજાવટ, સુપર ક્વોલિટીની PDF, એનિમેશનથી ભરપૂર PPT, MCQ ટેસ્ટ, વોટ્સઅપ સપોર્ટ વગેરે. મોબાઈલ નંબર છે 7046222254. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. નીચે આપેલા પ્રશ્નોના માંગે મુજબ ઉત્તર આપો. એમાં 18મો સવાલ, પૃથ્વીના ગુરુત્વીય બળની અસર હેઠળ પ્રવેગી ગતિ કરતા પદાર્થની ગતિના સમીકરણો તારવો. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આપણે સરસ મજાના સમીકરણો જે છે તે અહીંયા તારવી અને આપેલા છે. ત્યાર પછી છે 19મું, ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય મેળવો. બરાબર છે. તો અહીંયા આખો જે દાખલો છે તે આપણે અહીંયા ગણેલો છે. 20મું, જી એ સાર્વત્રિક પણ નથી અને અચળાંક પણ નથી, સમજાવો. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે એનો જવાબ લખેલો છે, જી બરાબર GM/r², જ્યાં જી સાર્વત્રિક અચળાંક છે, M એ ગ્રહ કે ઉપગ્રહનું દળ છે અને r એ ગ્રહ કે ઉપગ્રહની ત્રિજ્યા છે. જુદા જુદા ગ્રહો અને ઉપગ્રહોના દળ તથા તેમની ત્રિજ્યા ભિન્ન હોવાથી જીના મૂલ્યમાં ફેરફાર થાય છે. પૃથ્વીનો ગોળો પણ પ્રત્યેક સ્થળે સરખી ઘનતા ધરાવતો ન હોવાથી પૃથ્વીની સપાટી પર પણ જે તે સ્થળે જીના મૂલ્યમાં સૂક્ષ્મ તફાવતો જોવા મળે છે. આમ જીના મૂલ્યમાં ફેરફાર થતો હોવાથી તે સાર્વત્રિક પણ નથી કે અચળાંક પણ નથી. 21મું, એક રમકડું ઘરની છાજલી પરથી 0.4 સેકન્ડમાં નીચે જમીન ઉપર પડે છે. ગણતરીની સરળતા માટે જી બરાબર 10 ms-2 લઈ જમીનથી છાજલીની ઊંચાઈ અને આ સમય દરમિયાન રમકડાની સરેરાશ ઝડપની ગણતરી કરો. તો અહીંયા આપણે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે દાખલો ગણી અને દર્શાવેલો છે. મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની PDF અથવા તો PPT તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. જેમ કે સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન છે, સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી છે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, IMP પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની PDF અહીંયાથી તમે મેળવી શકો છો. વોટ્સઅપ પર પણ PDF અને PPT મેળવવા માટે સંપર્ક કરો 7046222254 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની PDF મેળવી શકો છો. ત્યાર પછી છે દળ અને વજન. તો નીચેના વિધાનો સાચા એટલે ટી કે ખોટા તે જણાવો. એમાં 22મું, પદાર્થનું દળ એ તેના જડત્વનું માપ છે. તો સાચું. એક પદાર્થનું દળ પૃથ્વી ઉપર 6 કિલોગ્રામ છે તો તેનું ચંદ્ર ઉપર દળ 1 કિલોગ્રામ થાય. તો ખોટું. પદાર્થનું વજન શોધવાનું સૂત્ર W બરાબર mg. તો જવાબ આવશે સાચું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2. નીચે આપેલા પ્રશ્નોના માંગે મુજબ ઉત્તર આપો. એમાં 25મો સવાલ, વજન અને દળ બંને અલગ રાશિઓ હોવા છતાં શા માટે આપેલ સ્થળે આપણે પદાર્થના વજનને તેના દળના માપ સ્વરૂપે ઉપયોગમાં લઈ શકીએ છીએ? કારણ કે વજનને પદાર્થ પરનું ગુરુત્વાકર્ષણ બળ છે જે તેના દળ અને ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગના સીધા પ્રમાણસર જી એ ચોક્કસ સ્થાન પર પ્રમાણમાં સ્થિર હોય છે. પૃથ્વી પરના આવેલા સ્થળે જીનું મૂલ્ય અચળ છે, તેથી આપેલા સ્થળે પદાર્થોનું વજન તેના દ્રવ્યમાન mના સમપ્રમાણમાં હોય છે, એટલે જ પદાર્થના વજનને તેના દ્રવ્યમાન માપ સ્વરૂપમાં લઈ શકાય. 26મું, એક પદાર્થનું પૃથ્વી પર દળ 20 કિલોગ્રામ છે તો તેનું પૃથ્વી ઉપરનું વજન કેટલું થાય? તો જવાબ આવશે W બરાબર 196 ન્યૂટન. 27મું, જો કોઈ પદાર્થનું પૃથ્વીની સપાટી ઉપર વજન 12 ન્યૂટન હોય તો તેની ચંદ્રની સપાટી ઉપરનું વજન ગણો. ચંદ્રની સપાટી પર વજન બરાબર 1/6 ગુણ્યા પૃથ્વીની સપાટી પર વજન એટલે 1/6 ગુણ્યા 12 એટલે કે 2n. તો ચંદ્ર ઉપર વજન 2n હશે. ત્યાર પછી છે નીચે આપેલા પ્રશ્નોના માંગે મુજબ ઉત્તર આપો. એમાં તફાવત છે દળ અને વજન. તો પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહે છે. પદાર્થ ઉપર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કહે છે. દળ અદિશ રાશિ છે, વજન સદિશ રાશિ છે. દળનો SI એકમ કિલોગ્રામ છે. વજન એક પ્રકારનું બળ હોય તેનો SI એકમ ન્યૂટન છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. નીચે આપેલા પ્રશ્નોના માંગે મુજબ ઉત્તર આપો. એમાં 29મું, કોઈ પણ પદાર્થનું ચંદ્ર ઉપર વજન પૃથ્વી પરના વજન કરતાં ખાલી જગ્યા ભાગનું હોય છે અને શા માટે? તો વ્યાપક રૂપે m દળના પદાર્થનું વજન W બરાબર mg, જ્યાં g બરાબર ગુરુત્વ પ્રવેગ GM/r². m દળવાળા પદાર્થનું પૃથ્વી ઉપર વજન V
I બરાબર mge બરાબર આ રીતે જ પદાર્થનું ચંદ્ર ઉપર વજન આપણે શોધવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે ખૂબ જ સરસ રીતે દરેક દાખલાઓ છે તે દર્શાવેલા છે. મિત્રો, ધોરણ 3 થી 10ની જે નવી સ્વાધ્યાય પોથીઓ છે 2025-26ની, તેના તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની PDF આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે. તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની PDFનો અભ્યાસ કરી લેજો. આ ઉપરાંત આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર તમારા વોટ્સઅપ નંબર ઉપર તમે આ PDF મેળવવા માંગો છો તો વોટ્સઅપ પર પણ તમે આ PDF મેળવી શકો છો, જે તમને ખૂબ જ ઉપયોગી થશે. ત્યાર પછી છે ધક્કો અને દબાણ. નીચેના વિધાનોને સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો. દબાણનો એક ખાલી જગ્યા છે તો Nm-2. કોઈ પ્રવાહીની ઘનતા કરતાં વધુ ઘનતા ધરાવતો પદાર્થ ખાલી જગ્યા છે તેમાં ડૂબી જશે. ત્યાર પછી બીજું, નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો. પદાર્થની ઘનતા એટલે શું સમજાવો. પદાર્થની ઘનતા તો પદાર્થના દળ અને તેના કદના ગુણોત્તરને તે પદાર્થની ઘનતા કહે છે. ઘનતા બરાબર દળના છેદમાં કદ. હવે ઘનતા એ અદિશ રાશિ છે, જ્યારે ઘનતાનો SI એકમ કિલોગ્રામ m-3 છે. તો ઘનતાનો આધાર દબાણ અને તાપમાન પર છે. આપેલ વિશિષ્ટ પરિસ્થિતિમાં પદાર્થની ઘનતા બદલાતી નથી, તેથી પદાર્થની ઘનતા તેનો લાક્ષણિક ગુણધર્મ છે. અલગ અલગ દ્રવ્યના પદાર્થની ઘનતા અલગ અલગ હોય છે. જેમ કે સોનાની ઘનતા 19,300 કિલોગ્રામ -3 છે, જ્યારે પાણીની ઘનતા 1,000 કિલોગ્રામની -3 છે. ત્યાર પછી છે 33મો સવાલ. દબાણની વ્યાખ્યા આપો અને તેનું સૂત્ર અને એકમ જણાવો. તો પદાર્થની સપાટી ઉપર એકમ ક્ષેત્રફળ દીઠ સપાટીને લંબરૂપે લાગતા બળને તે સપાટી પર લાગતું દબાણ કહે છે. દબાણની વ્યાખ્યા પરથી દબાણ P બરાબર ધક્કો Fના છેદમાં ક્ષેત્રફળ A. તો અહીં આપણે આપેલો છે આખું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 34. વૈજ્ઞાનિક કારણ આપો. ખીલીની ધાર અણીવાળી રાખવામાં આવે છે અને તેના ઉપરના ભાગનું ક્ષેત્રફળ ધાર કરતાં પ્રમાણમાં વધારે રાખવામાં આવે છે. તો બુઠ્ઠી ખીલીના છેડાનું ક્ષેત્રફળ અણીદાર ખીલીના અણી આગળના ક્ષેત્રફળ કરતાં વધારે હોય છે. જેમ આડછેદનું ક્ષેત્રફળ વધારે તેમ તેના ઉપર લાગતું દબાણ ઓછું. આમ બુઠ્ઠી ખીલી ઉપર બળ લગાડતા ઓછું દબાણ ઉત્પન્ન થાય છે. આથી લાકડામાં બુઠ્ઠી ખીલી ઠોકવી મુશ્કેલ પડે છે. ત્યાર પછી છે 35મો સવાલ. શા માટે એક ખીલી પાણીમાં ડૂબી જાય છે પણ સમાન દ્રવ્યમાન ધરાવતો બુચ પાણીની સપાટી ઉપર તરે છે? વૈજ્ઞાનિક કારણ આપો. તો લોખંડની ખીલીની ઘનતા પાણીની ઘનતા કરતાં વધારે છે, એટલે લોખંડની ખીલી ઉપર પાણીનું ઉત્પ્લાવક બળ ખીલીના વજન કરતાં ઓછું લાગે છે, તેથી તે ડૂબે છે. પરંતુ બુચની ઘનતા પાણી કરતાં ઓછી છે, તેથી તે સપાટી ઉપર તરે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 36. રાઘવ એક પ્લાસ્ટિકની બોટલને હવાચુસ્ત બંધ કરી પાણી ભરેલી ડોલમાં ઊંડે સુધી લઈ જતી વખતે પાણી દ્વારા બળ લાગતું હોય તેવો અનુભવે છે. વળી પાણીમાં તેને છોડી દેતા બોટલ ઉછળીને સપાટી ઉપર પાછી આવે છે. અહીં પાણી દ્વારા બોટલ ઉપર લાગતા બળને શું કહેવાય? શું આ બોટલ ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે? જો હા, તો બોટલ કેમ ડૂબતી નથી? અહીં પાણી દ્વારા બોટલ ઉપર લાગતા બળને ઉત્પ્લાવક બળ કહે છે. હા, બોટલ ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બોટલ ઉપર અધો દિશામાં લાગે છે. તેના કારણે બોટલ અધો દિશામાં ખેંચાય છે, પરંતુ પાણી બોટલ ઉપરની તરફ બળ લગાડે છે, તેથી બોટલ ઉધ્વ દિશામાં ધકેલાય છે, તેથી બોટલ ડૂબતી નથી. ત્યાર પછી છે 9.5 આર્કિમિડીઝનો સિદ્ધાંત. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. એમાં 37મું. દૂધના નમૂનાની શુદ્ધતા માપવા માટે લેક્ટોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. જવાબ આવશે સાચું. 38મું. દ્રવ્યની ઘનતા માપવા માટે હાઇડ્રોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે, જે આર્કિમિડીઝના સિદ્ધાંતને આધારે કાર્ય કરે છે. તો જવાબ આવશે સાચું. ત્યાર પછી છે 2. નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો. એમાં 39મું. એક વજન કાંટા ઉપર તમારું દળ 42 કિલોગ્રામ નોંધાયું છે. શું તમારું દળ 42 કિલોગ્રામ કરતાં વધારે છે કે ઓછું? શા માટે? તો 42 કિલોગ્રામ કરતાં વધારે છે, કારણ કે જ્યારે આપણે વજન કાંટા ઉપર ઊભા રહીએ છીએ ત્યારે આપણું વજન કે આપણા ઉપર લાગતા પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એ શિરોલંબ અધો દિશામાં હોય છે, પણ હવા દ્વારા આપણા શરીર ઉપર લાગતું ઉત્પ્લાવક બળ શિરોલંબ ઉધ્વ દિશામાં હોય છે. ચાલો, ત્યાર પછી છે 40મો સવાલ. આર્કિમિડીઝનો સિદ્ધાંત જણાવો. તો જ્યારે કોઈ પદાર્થને તરલ, આંશિક કે સંપૂર્ણપણે ડૂબાડવામાં આવે ત્યારે તે ઉધ્વ દિશામાં બળનો અનુભવ કરે છે. તે બળ પદાર્થ દ્વારા ખસાડાયેલા તરલ વજનના બરાબર હોય છે. અથવા જ્યારે કોઈ પદાર્થને તરલમાં આંશિક કે સંપૂર્ણપણે ડૂબાડવામાં આવે ત્યારે તેના ઉપર લાગતું તરલ ઉત્પ્લાવક બળ તેણે વિસ્થાપિત કરેલા તરલના વજન જેટલું હોય છે. તો આ રીતે આપણે અહીંયા જવાબ જે છે તેનો લખી શકીએ છીએ મિત્રો. અને આ રીતે આપણે જે સ્વાધ્યાય પોથી છે
તેનો આ વિજ્ઞાન વિષયનો આ પાઠ આપણે અહીંયા ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 9ની સ્વાધ્યાય પોથીના ભાગ 4ના એક નવા વિષયના નવા ચેપ્ટરના સોલ્યુશન સાથે. તો મિત્રો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી અને તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરી દેજો.